टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ઈરાનના યુદ્ધ પછી ઘણા બધા લોકો ગૂગલ પર સર્ચ કરવા લાગ્યા. તેમને બે શબ્દો વારંવાર સાંભળવા મળ્યા, એટલે જ સ્વાભાવિક રીતે તેમને ઉત્સુકતા થઈ. તેઓ ગૂગલ મેપ જોવા લાગ્યા. આ બે શબ્દો છે હોર્મુઝની સામુદ્રધુની. ઘણા બધા લોકોને ખ્યાલ નહીં હોય કે ભારતમાં કેટલી ખાડી છે, પરંતુ તેમને હવે હોર્મુઝની સામુદ્રધુની વિશે ખબર પડી ગઈ છે. લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે કે આટલું શક્તિશાળી અમેરિકા લાચાર કેમ છે. અમેરિકાએ બહુ જોર લગાવ્યું છતાં હોર્મુઝની સામુદ્રધુની લગભગ બ્લોક જ છે. ઈરાનની બાજુમાં જ હોર્મુઝ છે, જ્યાંથી દુનિયાનો 20% ક્રૂડ ઓઇલ સપ્લાય થાય છે. નેચરલ ગેસ માટે પણ આ એક મહત્ત્વનો રૂટ છે. ક્રૂડમાંથી પેટ્રોલ અને ડીઝલ બને છે, જ્યારે નેચરલ ગેસમાંથી રાંધણ ગેસ મળે. એટલે જ તમને સીધી અસર કરે એવી આ વાત છે. અત્યારે તો ઈરાન જેની મરજી મુજબ જ આ રૂટમાંથી જહાજોને જવા દે છે અથવા આવવા દે છે. અમે તમને વિસ્તારથી જણાવીશું કે આખરે ઈરાનની જ મરજી અહીં કેમ ચાલી રહી છે અને અમેરિકા આટલું શક્તિશાળી હોવા છતાં આટલું લાચાર કેમ છે. તમે પેલી કહેવત તો સાંભળી જશે કે દ્રાક્ષ ખાટી નીકળી છે. આ જ વાત ટ્રમ્પને પણ લાગુ પડે છે. તેમણે આ હોર્મુઝની સામુદ્રધુની ખોલવા માટે જાપાન, બ્રિટન અને સાઉથ કોરિયા જેવા અનેક દેશો પાસે મદદ માંગી. ટ્રમ્પે એક રીતે કહી દીધું કે આ એકલા અમેરિકાનું કામ નથી. તમે તમારા યુદ્ધ જહાજોને હોર્મુઝમાં મોકલો. જો કે આ દેશોએ એના માટે ઘસીને ના પાડી દીધી. એટલે ટ્રમ્પનો અહમ ગવાયો. એટલે તેમણે પોતાના સોશિયલ મીડિયા પર લખી દીધું કે દુનિયામાં અમેરિકા સૌથી પાવરફુલ દેશ છે, અમને કોઈની મદદની જરૂર નથી. હવે અત્યારે હાલત એવી થઈ છે કે ઈરાને પોતાના ડ્રોન્સ, મિસાઇલ્સ અને દરિયાઈ સુરંગોથી હોર્મુઝની સામુદ્રધુની એટલી ખતરનાક બનાવી દીધી છે કે ખુદ અમેરિકાના નૌકાદળના શક્તિશાળી જહાજો પણ ત્યાંથી પસાર થતાં ગભરાઈ રહ્યા છે. મોટી મોટી શિપિંગ કંપનીઓ રોજ આજીજી કરે છે, પરંતુ અમેરિકા ચોખ્ખી ના જ પાડી દે છે. આની પાછળના કારણો સમજવા જેવા છે. ભૂગોળ, ઈરાનની ચતુરાઈ અને અમેરિકાની પોતાની મર્યાદાઓએ મળીને એક એવી દિવાલ ઊભી કરી દીધી છે જેને તોડવી લોઢાના ચણા ચાવવા જેવી છે. તમે પહેલાં તો ત્યાંની ભૂગોળને બરાબર સમજો. હોર્મુઝનો રસ્તો સૌથી સાંકડો અને એ જગ્યા માત્ર 21 માઇલ પહોળો છે. એમાં પણ પાછા જહાજો ચલાવવા માટે 2 જ લેન છે અને દરેક લેન માંડ 2 નોટિકલ માઇલ પહોળી છે. આટલા સાંકડા રસ્તામાંથી આખી દુનિયાનું ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ પસાર થાય છે. હવે તમે કલ્પના કરો કે દરરોજ લગભગ 2 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અહીંથી નીકળે છે. આ જ કારણ છે કે આજે આ સાંકડો રસ્તો આખી દુનિયાના અર્થતંત્ર માટે ગળાફાંસો બની ગયો છે. સમજવા જેવી વાત એ છે કે આખાથી દેશોનું નસીબ આ એક જ રૂટ પર ટકેલું છે. સાઉદી અરેબિયા હોય, ઈરાક હોય, કુવૈત હોય કે પછી યુએઈ કેમ ન હોય, આ બધા જ દેશનું ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ આ જ સાંકડા રસ્તેથી બહાર નીકળે છે. હવે તમે ઈરાનની પાક્કી તૈયારીઓ તો જુઓ. એ દાયકાઓથી બસ આ જ દિવસની રાહ જોતું હતું. એણે ક્યારેય અમેરિકાને જેમ વિશાળ નૌકાદળ બનાવ્યું નથી, કારણ કે મોટા જહાજો તો મોંઘા પડે અને દુશ્મનનું નિશાન પણ જલ્દી બની જાય. એના બદલે ઈરાને આખી રમત જ બદલી નાખી. એણે યુદ્ધની ઝાડ બિછાવી દીધી. એણે નાની પરંતુ અતિશય ઝડપી બોટ્સ, કાંઠા પર ગોઠવેલી મિસાઇલ્સ, દરિયાઈ સુરંગો અને ખતરનાક ડ્રોન્સ અને પાણીની અંદર ચાલતા માનવરહિત વાહનોનું આખું એક લશ્કર ઊભું કરી દીધું. ગુપ્તચર અહેવાલો તો ત્યાં સુધી કહે છે કે ઈરાન પાસે ચાઇનીઝ અને રશિયન મોડલની 2000થી લઈને 6000 સુધીની દરિયાઈ સુરંગોનો સ્ટોક પડ્યો છે અને એણે અત્યારથી જ કેટલીક સુરંગો તો દરિયામાં બિછાવી પણ દીધી છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ નેવીની સૌથી મોટી તાકાત ટોળામાં હુમલો કરવાની એની રણનીતિ છે. એ લોકો ડઝન એક બંધ નાની નાની હોડીઓ લઈને એકસાથે તૂટવું પડે, જેમાં કોઈ રોકેટ મારે તો કોઈ ટોર્પિડો છોડે અને કેટલીક તો આત્મઘાતી બનીને પોતે જ ફાટી જાય.
દરિયાઈ કાંઠે અને ટાપુઓ પર એણે મિસાઇલો ગોઠવી રાખી છે. ઉપરથી શાયદ 136 જેવા સસ્તા પણ જીવલેણ એવા ડ્રોન્સ તો એની પાસે છે જ. આ બધું એટલી નજીકથી છોડવામાં આવે કે અમેરિકાની આધુનિક ડિફેન્સ સિસ્ટમને જવાબ આપવા માટે માંડ 2 થી 3 મિનિટનો જ સમય મળે, જે કોઈપણ યુદ્ધ જહાજ બચાવવા માટે બહુ જ ઓછો કહેવાય. અમેરિકાની પાસે વિશાળ એરક્રાફ્ટ કેરિયર્સ, ડિસ્ટ્રોયર્સ અને મજબૂત મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સહિત બધું જ છે. એમ છતાં તે લાચાર છે. એનું કારણ એ છે કે એકાદ બે જહાજો ભલે ત્યાં પહેરો ભરી લે, પણ આખો 21 માઇલનો વિસ્તાર કવર કરવો એમના માટે મુશ્કેલ છે. દરિયામાં બિછાવેલી સુરંગોને નષ્ટ કરવા માટે ખાસ પ્રકારના ઓપરેશન્સ જોઈએ, અને ઈરાનની પેલી નાની નાની નાવડીઓના ટોળાને ટ્રેક કરવું બહુ અઘરું કામ છે. વળી ઈરાને કાંઠા પર જે મિસાઇલો ગોઠવી છે એને તોડ્યા વગર આગળ વધવું એટલે મોતને આમંત્રણ આપવા જેવું છે. અમેરિકન નેવી અત્યારે આટલા મોટા જોખમો વચ્ચે જહાજોને સુરક્ષા આપવા માટે જરાય તૈયાર નથી. ટ્રમ્પ સરકારે પોતાના સાથી દેશોને પણ મદદ માટે બોલાવ્યા, પરંતુ જાપાન, ઓસ્ટ્રેલિયા કે યુરોપનો કોઈ પણ દેશ આ આગમાં કૂદવા તૈયાર નથી. બધા જાણે છે કે આ રમત બહુ ખતરનાક છે. ઈરાન જેવી મિસાઇલ છોડશે કે તરત જ તે સીધી જહાજ પર આવીને ત્રાટકશે અને બચવાનો કોઈ મોકો જ નહીં મળે. અમેરિકાએ ઈરાન પર હુમલો કરતાં પહેલાં એવું ધાર્યું હતું કે ઈરાન પોતાની નિકાસ અટકી જવાને બીકે હોર્મુઝનો રસ્તો ક્યારે બંધ નહીં કરે, પરંતુ અહીં અમેરિકાની ગણતરી સાવ ઊંધી પડી ગઈ. આ રૂટ સાવ ઠપ્પ જેવો થઈ ગયો છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 16 જેટલા જહાજો પર ડ્રોન અને બીજા હથિયારોથી હુમલા થયા છે. સ્વાભાવિક રીતે આ હુમલા ઈરાને જ કર્યા, પરંતુ નવાઈની વાત તો એ છે કે ઈરાન પોતે જ આ જ રસ્તેથી યુદ્ધ પહેલાં જેટલું ક્રૂડ ઓઇલ મોકલતું હતું એટલું અત્યારે પણ મોકલી જ રહ્યું છે, જેથી તેને પોતાની અર્થવ્યવસ્થા અને યુદ્ધનો ખર્ચ કાઢવા માટે રોકડા રૂપિયા મળતા જ રહે છે. આ ખેલ જીતવો હોય તો અમેરિકાએ પહેલાં કાંઠાના વિસ્તારો પર મોટા હુમલા કરવા પડે અને દરિયામાં બિછાવેલી સુરંગો એક એક કરીને નષ્ટ કરવી પડે, ત્યારે જ માંડ રસ્તો ખુલ્લો થાય. આ બધું કરવામાં તો અનેક અઠવાડિયા નીકળી જાય અને ત્યાં સુધી દુનિયા થંભી જાય. અમેરિકાના પેલા મોટા અને શક્તિશાળી જે જહાજો છે ને, એ તો હોર્મુઝની દૂરતાની સાથે જ ઈરાન માટે સહેલું નિશાન બની જાય. હવે એની હતાશ થયેલા ટ્રમ્પે હોર્મુઝની પાસે જોરદાર હુમલો કર્યો છે. અમેરિકાએ મંગળવારે હોર્મુઝની પાસે ઈરાનની મિસાઇલોના ભંડાર પર જોરદાર હુમલા કર્યા. અમેરિકાએ પોતાના ભાથામાં રહેલા સૌથી પાવરફુલ બોમ્બનો ઉપયોગ કર્યો. આવા એક બોમ્બનું વજન 2268 કિલો છે. આ એક જ બોમ્બની કિંમત લગભગ 2.67 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ કોઈ સાધારણ હુમલો નહોતો. ઈરાનની આ મિસાઇલો જહાજોને તોડવા માટે જ હતી. હવે એના ભંડારને પાવરફુલ બોમ્બથી નષ્ટ કરવામાં આવ્યો છે. આ GBU-72 બોમ્બને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તે ગમે તેટલા મજબૂત કોન્ક્રીટ કે જમીનની નીચે છુપાયેલા બંકરોને વિંધીને અંદર જઈ શકે અને ત્યાં જઈને વિસ્ફોટ કરે, જેથી ઉપરના ભાગે ઓછું નુકસાન થાય, પરંતુ ભૂગર્ભમાં બેઠેલા દુશ્મનનો ખેલ ખતમ થઈ જાય. અત્યારે હોર્મુઝની સમુદ્રધુનીમાં સ્થિતિ થોડી બદલાઈ રહી છે. ઈરાને હવે પસંદગીના કેટલાક જહાજોને રસ્તો આપવાનું શરૂ કર્યું છે. તાજા આંકડા મુજબ 8 જેટલા જહાજો અત્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા છે, જેમાં ભારતના જહાજો પણ સામેલ છે. ઈરાન હજુ પણ 97% ટ્રાફિકને તો ત્યાં રોકીને જ બેઠું છે. આપણે ભારતની વાત કરીએ તો શિપિંગ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતીય ધ્વજ ધરાવતા 6 જહાજો અત્યારે હોર્મુઝમાં ફસાયેલા છે. આ જહાજોમાં લગભગ 3 લાખ ટન LPG છે. અત્યારે કુલ 22 ભારતીય જહાજો એ સાંકડા રસ્તામાં છે, જેમાં 6 LPG જહાજો ઉપરાંત LNG ટેન્કર, ક્રૂડ ઓઇલના 4 ટેન્કરો, કેમિકલ અને કન્ટેનર જહાજોનો સમાવેશ થાય છે. આ બધા વચ્ચે ઈરાનને વધુ એક પછડાટ મળી છે. ઈરાનના મોટા ગજાના નેતા અલી લારીજાની માર્યા ગયા છે. એક ભયાનક હવાઈ હુમલામાં તેમનું મોત થયું. 67 વર્ષના લારીજાની કોઈ સામાન્ય માણસ નહોતા, પરંતુ અમેરિકા અને ઇઝરાયલ સામેના યુદ્ધમાં તેઓ ઈરાનનું સુકાન સંભાળતા હતા. આ હુમલામાં માત્ર લારીજાની જ નહીં, પરંતુ તેમના દીકરાએ પણ ગુમાવવો પડ્યો છે. ઇઝરાયલે તો પહેલાંથી દાવો કરી દીધો હતો કે તેમણે રાતોરાત કરેલા હુમલામાં લારીજાનીને ખતમ કરી દેવામાં આવ્યા છે. ઇઝરાયલ તો લારીજાનીને ઈરાનના ખરા સર્વોચ્ચ નેતા માનતું હતું, એટલે આ હુમલો ઈરાન માટે બહુ મોટો આંચકો છે. એક અનુભવી રાજકારણી તરીકે લારીજાનીએ વર્ષો સુધી ઈરાનની રણનીતિ ઘડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ઈરાનની આર્મીએ લારીજાનીના મોતનો બદલો લેવાની ધમકી આપી હતી. આ ધમકી આપ્યા બાદ તરત જ ઈરાને ઇઝરાયલ પર હુમલા શરૂ કરી દીધા હતા. તેલ અવીવ અને જેરુસલેમમાં મિસાઇલોનો મારો ચલાવવામાં આવ્યો હતો. ઈરાને ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ માટેનો રૂટ બ્લોક કરી દીધો છે.